નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફરી એક વખત આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ડંકો વગાડ્યો છે. નીટના પરિણામો જે જાહેર થયા છે તેમાં ત્યાંની વિદ્યાર્થીની હાર્વી પટેલે નીટ યુજી 2024માં ઓલ ઇન્ડિયા રેન્કમાં 81મું સ્થાન મેળવ્યું છે અને ફરી એક વખત વિદ્યાર્થીઓ ઝળહળ્યા છે. વડોદરા બ્રાન્ચના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડની વિદ્યાર્થી હાર્વી પટેલે નીટ યુજી 24માં પરીક્ષામાં ઉત્કૃષ્ટ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને AESL માટે ખૂબ જ ગૌરવ વધાર્યું છે. હાર્વીએ આ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720માંથી 715નો સ્કોર હાંસલ કર્યો છે, જે તેની સખત મહેનત અને સમર્પણનો પુરાવો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે પરિણામો જે જાહેર કરવામાં આવ્યા છે નીટના, ત્યારે હાર્વીએ નીટની પરીક્ષા તૈયારીઓ કરી, જેમાં આકાશમાં તેઓએ પ્રવેશ મેળવ્યો અને જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષા તરીકે ગણવામાં આવે છે. તેથી નોંધપાત્ર સફળતાનો શ્રેય તેમના કોન્સેપ્ટ્સ, જેમાં સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યુલનું કડક પાલનને આપે છે. તેમજ તેના દ્વારા જણાવવામાં આવ્યું કે હું આભારી છું આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ કે તેમના તરફથી પણ મને કન્ટેન્ટ અને કોચિંગ બંને માટે ખાસ મદદ મળી છે. હું ટૂંકા ગાળામાં જ જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટ્સ સમજી શકી હોત તેવું તેના દ્વારા જણાવવામાં આવ્યું છે. હાર્વી અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતા એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એકેડમિક અને બિઝનેસ હેડ શ્રી અમિતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. નીટ 2024 માટે દેશભરમાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેથી તેની સિદ્ધિ તેની મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા પિતાના સમર્થનની વાત કરે છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ, MBBS, ડેન્ટલ, BDS અને આયુષ BAMS જેમાં BUMS, BHMS વગેરે અભ્યાસક્રમો કરવા માંગતા વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં પ્રાથમિક તબીબી લાયકાત મેળવતા ઈચ્છતા હોય છે તેમના માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ વાર્ષિક ધોરણે લેવામાં આવે છે, ત્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું છે. આગળ મારી ઈચ્છા હતી એમ્સ દિલ્હીમાં, પણ આ રેન્ક જોડે તો કદાચ નહીં મળે, તો પછી હું MAMC દિલ્હી કાં તો પછી એમ્સ જોધપુર જોડે જઈશ અને આગળ મારો કદાચ ન્યુરો સર્જન કરવાનો પ્લાન રહેશે. ઓકે, આકાશે મને દર વખતે હેલ્પ કરી છે. એની ફેકલ્ટીઝ, એના ટીચર્સ, દે આર ઓલવેઝ રેડી હોય છે મારા ડાઉટ સોલ્વ કરવા માટે. મારે કંઈ બી પ્રોબ્લેમ હોય તો હું એમને ક્યારે બી ફોન, કોન્ટેક્ટ, વોટ્સએપ કંઈ બી કરી શકું છું. તો દે આર ઓલવેઝ રેડી ફોર મી. મારા પેરેન્ટ્સે ઓલવેઝ મને સપોર્ટ કર્યો છે, ભલે મારા ઓછા માર્ક્સ આવે, વધારે આવે, કે પછી હું વચ્ચે ક્યાંક અટકાઈ હોઉં. અને મારો એક નાનો ભાઈ બી છે જેણે મને ઓલવેઝ હેલ્પ કરી છે 2 વર્ષમાં. જે રીતે 800 વિદ્યાર્થીઓએ આ સેન્ટર પરથી એક્ઝામ આપી હતી અને એમાંથી તમે ટોપર્સ છો 6 વિદ્યાર્થી. બાકી જે લોકો રહી ગયા છે જેમને ઓછા માર્ક્સ આવે છે તેમને આગળના ભવિષ્ય માટે તમે કઈ રીતની સંદેશો આપશો, કેવી આગળ વધી છે? લાઈફ સ્ટોપ તો નથી થતી, તો રસ્તા તો બહુ બધા છે અને કોલેજીસ બી છે, એવું નથી કે નથી. અને ટોપર્સ છે તો એવું જરૂરી નથી કે સારું જ રહેશે આગળ, એવું બી કહેવાય ના. કન્સિસ્ટન્સી આગળ રહેવી જોઈએ. તમે જે બી કરો એમાં યુ હેવ ટુ બી પરફેક્ટ. મેડિકલમાં કયા સેક્ટરમાં તમે સોરી મેડિકલના કયા સેક્ટરમાં તમે આગળ વધવા માંગો છો? न्यूरो सर्जन करवा मांगू छूँ पीजी पर. नमस्कार, मेरा नाम आर्यन कुशवाहा है. मैं आकाश वडोदरा ब्रांच से पढ़ा हूँ. मैंने नीट में 715 स्कोर किया 720 में से विद ऑल इंडिया रैंक 166. और मेरा जो भी रैंक आया उसमें मेरे पेरेंट्स, मेरे फ्रेंड्स, मेरे रिलेटिव्स और साथ में मेरे मोस्ट इम्पॉर्टेंट मेरे टीचर्स का बहुत इंपॉर्टेंट रोल है, जिन्होंने मुझे 24/7 सपोर्ट दिया है. चाहे रात को 12 बजे हो तो भी कोई डाउट आता था, मैं सर को मैसेज करूँगा व्हाट्सएप पे तो तुरंत रिप्लाई आ जाता था. रात को भी सारे टीचर्स ने हमेशा मोटिवेट करते रहा किया है. चाहे कितना भी लो स्कोर आया, 700 आया, 680 आया, टीचर्स हमेशा यही कहते थे कि आगे बढ़ते रहो, हमेशा रिजल्ट अच्छा ही आएगा आगे जाके. तो इसलिए बहुत टीचर्स को मैं मेरी तरफ से बहुत ज़्यादा प्रेस करता हूँ इसके लिए कि उन्होंने मेरा इतना हेल्प किया कि मैं इतने ऊपर तक पहुँच पाया. कौन से फील्ड में जाने की इच्छा कर रहे हैं? मैं आगे जाके MD के बाद रेडियोलॉजिस्ट ऑप्ट करने का सोच रहा हूँ.
जो बच्चे फ्यूचर में नीट की एग्ज़ाम देने वाले हैं उनके लिए आपकी क्या सलाह रहेगी, कैसे उनकी तैयारी करनी है? मेरे हिसाब से सबने वही बोला है कि कंसिस्टेंसी इज़ द की। जितना ज़्यादा आप अपने टीचर्स को फॉलो करेंगे और टीचर्स जो कह रहे हैं उन्हें फॉलो करेंगे, क्योंकि उनके पास बहुत सारा एक्सपीरियंस है और आकाश के टीचर्स बहुत अच्छे हैं और बहुत ज़्यादा एक्सपीरियंस है वडोदरा ब्रांच के स्पेशली, जिन्होंने बहुत अच्छे से मुझे आगे बताया कि कैसे कैसे करना है। तो अगर आप अपने टीचर्स को फॉलो करेंगे और जो कोर्स जैसा आपको दिया गया आकाश के द्वारा वो अगर आप फॉलो करेंगे तो अपने आप आपका रिज़ल्ट बन जाएगा और आगे जाके बड़े कंपटीशन बढ़े पर रिजल्ट्स अच्छे ही आएंगे। नमस्कार, माई सेल्फ हिमांशु पुरोहित, डेप्यूटी डायरेक्टर आकाश इंस्टीट्यूट गुजरात। आज हम यहाँ पर सभी नीट 2024 के रिज़ल्ट अनाउंसमेंट के सेलिब्रेशन के लिए इकट्ठा हुए हैं। नीट 2024 में आकाश इंस्टीट्यूट ने बहुत ही उम्दा प्रदर्शन करते हुए गुजरात से ऑल इंडिया रैंक 1 720 में से 720 मार्क्स के साथ ऑल इंडिया रैंक 1 प्रोड्यूस किया है और पूरे गुजरात में हमारे आकाश इंस्टीट्यूट के 40 से ज़्यादा बच्चे हैं। अभी हमारा रिज़ल्ट कंपाइल हो रहा है। 40 से ज़्यादा बच्चे हैं जिन्होंने 720 में से 700 मार्क स्कोर किए हैं या 700 प्लस स्कोर किया है। अगर हम वडोदरा रिज़ल्ट की बात करें तो वडोदरा में हमारे 3 बच्चे हैं जिनके 720 में से 715 मार्क आए हैं और टोटल 9 से 10 बच्चा है जिनके 700 प्लस मार्क्स हैं। और आकाश इंस्टीट्यूट ने यही टॉप रिज़ल्ट नहीं और भी अच्छे रिज़ल्ट हैं जो हर साल दर साल प्रोड्यूस किए जा रहा है। 8, 9, 10th, 11, 12th नीट और जेई के साथ साथ ओलंपियाड्स में भी हमारे बेस्ट रिज़ल्ट्स हैं।